વાત કરીશું ભરૂચથી। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના દોરા ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી અધ્યક્ષસ્થાને રહ્યા હતા। દોરા ગામના સ્વામિનારાયણ મંદિર પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકા તેમજ જિલ્લા પંચાયતના હોદ્દેદારો, ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દેવકિશોર સ્વામી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસ કાર્યોને માહિતી આપી હતી અને કહ્યું હતું કે મોદી સરકારના પ્રયાસોથી દેશ નવા ભારતના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યો છે। તેમની ઉપસ્થિત જન સમુદાયે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગ અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થવા પ્રેરિત કર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે દોરા ગામમાં હળપતિ આવાસ યોજના હેઠળ 30 આવાસોને મંજૂરી અપાઈ છે, જે ગ્રામ વિકાસ તરફનું મહત્વપૂર્ણ પગલું રહ્યું છે। आज रोज दोरा मुकामे भारतीय जनता पार्टी आमोद तालुका द्वारा इखर जिला पंचायत सीटनु स्नेह मिलन दोरा गामे योजायु। जे सम्मेलन ने अंदर गाम गाम थी सौ कार्यकर्ताओ आव्या ने स्नेह मिलन ની અંદર मोदी साहेब द्वारा जे करवामां आवेला कार्यों તે લોકો સુધી પહોંચે અને આ વિસ્તારના જે લોકો છે તે ખૂબ આગળ વધે, આવનારું વર્ષ ખૂબ સારું નીવડે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી। તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ સ્નેહ મિલનનું આયોજન થયું છે અને એ દોરા ગામની અંદર સૌ આગેવાને ખૂબ સારો સાથ અને સહકાર આપ્યો। સરપંચ શ્રી તેમજ તેમના ચૂંટાયેલા જે સભ્યો, ડેપ્યુટી સરપંચ વગેરે તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ઘનશ્યામભાઈ તેમજ ઈખરના ઘનશ્યામભાઈ તેમજ આછોદના ચૂંટાયેલા સભ્ય એવા મેલાભાઈ, સૌ તાલુકા પંચાયતના સભ્યો, પ્રમુખશ્રી, મહામંત્રીશ્રીઓ, પૂર્વ પ્રમુખ તેમજ એપીએમસીના સૌ ચૂંટાયેલા સભ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ વગેરે સારી એવી સંખ્યામાં આ સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાઓ એક સાથે મળીને આવનાર દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી ખૂબ ભવ્યાતિ ભવ્ય વિજય સાથે ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરે એવા સંકલ્પ સાથે સૌ કાર્યકર્તાઓ આગળ વધી રહ્યા છે એવી પ્રાર્થના છે। અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ।